સુપ્રભાતમ દોસ્તો. સરસ મજાની આ સવારે જ્યારે આખી રાતના આરામ પછી આપ થાકથી નિવૃત્ત થઈને નવી સ્ફૂર્તિ સાથે આંખો ઉગાડીને વિશ્વને નિરખી રહ્યા છો, ત્યારે આ નવી સ્ફૂર્તિથી ધબકતા ઈશ્વરની અનેક રચનાઓનો તમને સાક્ષાત્કાર કરાવતા મંગલમય પ્રભાત માં હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આપનું સ્વાગત કરું છું. દોસ્તો, ઈશ્વરને શેના માટે ભજવાનું? ઈશ્વરને ભજવાથી શું મળે? આમ તો કહ્યું છે કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેને સુરતા સાંભળ્યો જી સાય વધે વેદવાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હરના કંસ માર્યો રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હરના કંસ માર્યો રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે. આવો હરિભજવાનો લાવો ના કોદી મળશે રે. આવો હરિભજવાનો લાવો ન કોદી મળશે રે. હરિ નું ભજન એ નામમાં જ એટલું તાકાત છે કે ભલભલા તરી જાય છે. ભગવાન રામ સેતુબંધનનું કામ જોઈ રહ્યા હતા. કામ જોતા જોતા એમને વિચાર આવ્યો કે આ વાંદરા રીંછડા બધા મોટી મોટી શિલાઓ ઉચકી ઉચકીને દરિયામાં નાખે છે, મારું નામ દઈને નાખે છે અને તરે છે પાણીમાં, તો આ પથ્થરમાં કઈક કરામત લાગે છે. બાકી તો આ વાંદરાને રીંછડાને શું આવડે છે? એટલે ભગવાને કહ્યું, લાય હું પરીક્ષા કરી જોઉં. તેમણે એક પથ્થર ઉપાડ્યો અને નાખ્યો પાણીમાં, ડૂબી ગયો. ત્યારે હનુમાનજી ના ચહેરા પર સ્મિત હતું. ભગવાને હનુમાનજીને પૂછ્યું કે કેમ, તને શું આમાં નવું લાગ્યું? હનુમાનજી કે સેવક માફી ચાહે છે પ્રભુ, આ આપનું નામ નહીં, આપના નામમાં અમારી શ્રદ્ધા તરે છે. એટલે રામના નામે પથરા તરે જો શ્રદ્ધા હોય તો. એમ તમે જે કંઈ કરો એ શ્રદ્ધાથી કરશો તો તમારા પથરા પણ તરી જશે. કબીરજી જાજુ ભણ્યા નહોતા. કબીર પોતાના વિશે એવું કહેતા કે મસી કાગળ છુઓ નહીં, મેં કાગળનો સ્પર્શ પણ નથી કર્યો. મસી કાગળ છુઓ નહીં, કલમ ગયો નહીં હાથ, કશું મેં લખ્યું પણ નથી. તો પછી કબીરજીની વાણી એ આટલી બધી પ્રસિદ્ધ કેમ થઈ ગઈ? એનું એક જ કારણ છે કે કબીર કહે કમાલ કો દો બાતા સિકલે, કર સાહબ કી બંદગી ઓર ભૂખે કો કુછ દે. આગળ દિવસ સરસ મજાનો આવી રહ્યો છે આપતા માટે. ઈશ્વરને હૃદય ધરી કોઈને પણ નાના અમથા દુઃખમાં પણ એનું દુઃખ નિવારણ કરવામાં મદદરૂપ બની, કુટુંબ પ્રેમથી તરબતોળ બની, પોતાની ફરજો પ્રત્યેની સભાનતા કેળવી આપ આ દિવસ સરસ રીતે પસાર કરો અને સાંજે કુટુંબ સાથે ભેગા મળી અને આનંદ કિલ્લો કરતા સાંજનું વાળું કરો, એવી તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની શુભકામનાઓ. આવજો ત્યારે દોસ્તો, મળતા રહીશું. આજનો દિવસ આપને અત્યંત શુભ બની રહે એવી ફરી એકવાર શુભકામના. ધન્યવાદ.